ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જય સ્વામિનારાયણ. લાસ્ટ લેક્ચરમાં આપણે હોરિઝોન્ટલ એક્સિસ અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વિશે માહિતી લીધી હતી. હવે ચેપ્ટરના અને સિલેબસનો લાસ્ટ ટોપિક, જે 2-3 ટોપિક બાકી છે, એના વિશે ચર્ચા કરશું. યુનિટ 5 વિન્ડ પાવર પ્લાન્ટ. પાવર કંટ્રોલ ઇન HAWT. HAWT ઇટ મીન્સ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં પાવર કંટ્રોલ કઈ રીતે કરવામાં આવે છે, અથવા તો એના પ્રકાર કેટલા છે, વિવિધ પ્રકાર છે. પહેલો છે એક્ટિવ પીચ કંટ્રોલ, બીજો છે પેસિવ પીચ કંટ્રોલ, એક્ટિવ સ્ટોલ કંટ્રોલ, ચોથો છે પેસિવ સ્ટોલ કંટ્રોલ, પાંચમો છે યો કંટ્રોલનો ઉપયોગ કરીને, યો મિકેનિઝમનો ઉપયોગ કરીને પાવર કંટ્રોલ કરવાનો. ક્લિયર? તો ધીઝ આર ધી પાવર કંટ્રોલ ઓફ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. કંટ્રોલ ઓફ પાવર પિચિંગ જે છે એ પીચ વેરિયેબલ સ્પીડ અને સ્લિપના પ્રમાણમાં. બીજું છે પેસિવ સ્ટોલ, એક્ટિવ સ્ટોલ, જેની આપણે લો વિન્ડ માટે એટલે કે ઓછો પવન હોય ત્યારે, હાઈ વિન્ડ હોય ત્યારે, અને જ્યારે એને સ્ટોપ કરવાની હોય ત્યારે એમાં જે બ્લેડની પોઝિશન છે એ કઈ રીતની રાખવામાં આવે છે. સિમ્પલ અહીં એક ડિરેક્શન બતાવેલી છે. ક્લિયર? પીચ વેરિયેબલ સ્પીડ હોય ત્યારે લો વિન્ડ માટેની એની જે પોઝિશન છે બ્લેડની, ઇટ્સ સેમ ટુ ધી વિન્ડ સ્ટ્રીમ. હાઈ વિન્ડ હશે ત્યારે એનો એંગલ ઓફ એટેક કેવું કરવામાં આવે છે? ઓછો કરવામાં આવે છે. સોરી, એંગલ ઓફ એટેક મીન્સ કે એને ત્રાસી કરવામાં આવે છે, જેથી કરીને રોટેટ થશે. અને આ સ્ટોપ માટેની છે, જેથી કરીને મેક્સિમમ ડ્રેગ ફોર્સ એની ઉપર એપ્લિકેબલ થશે. એ જ રીતે છે પેસિવ સ્ટોલ માટે છે, અને લાસ્ટલી જે છે એ એક્ટિવ સ્ટોલ માટે. ઓકે, વન બાય વન આપણે જોઈએ છે. એક્ટિવ પીચ કંટ્રોલ. એક્ટિવ પીચ કંટ્રોલ એટલે શું? કે જ્યારે તમારી વિન્ડ સ્પીડ છે રેટેડ સ્પીડ કરતાં વધી જાય છે, વેન ધ આઉટપુટ પાવર અથવા તો જે રેટેડ સ્પીડ છે, ક્લિયર, આઉટપુટ પાવર ઇન્ક્રીઝ વેન ધ વિન્ડ સ્પીડ એક્સીડ ધી ધ રેટેડ સ્પીડ. રેટેડ સ્પીડ કરતાં જો તમારી વિન્ડ સ્પીડ, પવનની સ્પીડ વધારે હોય તો એવા સંજોગોમાં એક્ટિવ પીચ કંટ્રોલનો યુઝ કરવામાં આવે છે. ક્લિયર? જેમાં એ વસ્તુને લિમિટ કરવા માટે બ્લેડને ઇલેક્ટ્રિક મોટરની મદદથી અમુક ડિગ્રી સુધી ઘુમાવવામાં આવે છે. એક્ટિવ પીચ કંટ્રોલ, પીચ એટલે કે ખૂણો, ક્લિયર, અમુક એંગલ. તો ઇલેક્ટ્રિક મોટરની મદદથી એ પર્ટિક્યુલર બ્લેડને અમુક એંગલ સુધી રોટેટ કરવામાં આવે છે, શિફ્ટેડ કરવામાં આવે છે. ક્લિયર? અહીંયા લખ્યું છે બ્લેડ્સ આર શિફ્ટેડ ટુ સમ ડિગ્રીઝ વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રિક મોટર. ઇલેક્ટ્રિક મોટરની મદદથી એ બ્લેડને અમુક એંગલે શિફ્ટ કરવામાં આવે છે, જેથી કરીને શું થાય છે, એનો એંગલ ઓફ અટેક એટલે કે જે વિન્ડ સ્ટ્રીમનો એંગલ ઓફ અટેક છે એ કેવો થાય છે? ઓછો થાય છે. અને લિફ્ટ કોએફિશિયન્ટમાં ઘટાડો થાય છે, જેથી કરીને આઉટપુટ પાવર જે મળે છે એ પ્રમાણમાં આપણને ઓછો થાય છે, અથવા તો વધતો નથી, એમ આપણે કહી શકીએ છીએ. આ થયું આપણું એક્ટિવ પીચ કંટ્રોલ. એક્ટિવ પીચ કંટ્રોલ એટલે ધ્યાન રાખવાનું કે જ્યારે તમારો આઉટપુટ પાવર વધી જાય છે, અથવા તો તમારી જે વિન્ડ સ્પીડ છે રેટેડ સ્પીડ કરતાં વધી જાય, ઇટ મીન્સ કે આઉટપુટ પાવર તમને વધારે જ મળશે. તો એવા સંજોગોમાં એ પાવરને કંટ્રોલ કરવા માટે આપણે શું કરવાનું છે? ઇલેક્ટ્રિક મોટરની મદદથી એની જે પર્ટિક્યુલર બ્લેડ હશે એ બ્લેડને એડજસ્ટ કરવાની છે. ક્લિયર? અથવા તો શિફ્ટ કરવાની છે, અમુક એંગલે સેટ કરવાની છે. શિફ્ટ કરવાની છે, જેથી કરીને એંગલ ઓફ એટેક ઓછો થાય છે, અને લિફ્ટ કોએફિશિયન્ટ એટલે કે જે બ્લેડ ઉચકાય છે, ક્લિયર, રોટેટ થવાની જે ક્ષમતા છે એ પ્રમાણમાં ઓછી થશે, જેથી કરીને એનો આઉટપુટ પાવરને આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ, અથવા તો પછી ઘટાડી શકીએ છીએ, અથવા તો પછી એ પાવર વધતો નથી.
ક્લિયર? આ થયું આપણું એક્ટિવ પીચ કંટ્રોલ. એક્ટિવ પીચ કંટ્રોલમાં સિમ્પલ બ્લેડને આપણે શું કરવાની છે, મોટરની મદદથી ટ્વિસ્ટ કરવાની છે. આ જે ભાગ છે પેસિવ પીચ કંટ્રોલ થશે. ક્લિયર? જે નેક્સ્ટ આપણે જોઈએ છે. એક્ટિવ પીચ કંટ્રોલમાં ઓનલી બ્લેડને સેટ કરવાની છે મોટરની મદદથી. હવે જોઈએ છે પેસિવ પીચ કંટ્રોલ. In this, instead of providing the active pitch control, the blades and hubs are designed that the mounting of the blades and hub twist at the increased wind velocity, so the angle of attack decrease and the lift coefficient decrease. જે પ્રમાણે આપણે એક્ટિવ પીચ કંટ્રોલમાં જોયું કે મોટરની મદદથી બ્લેડને એંગલ સેટ કરતા હતા તો શિફ્ટ કરતા હતા, પરંતુ આ કન્ડિશનમાં એવું જ કરવાનું છે કે જે મેન્યુફેક્ચરર હશે તો મેન્યુફેક્ચરે એ વસ્તુને ડિઝાઇન મીન્સ કે જે રોટર હબ છે એ રોટર હબ અને બ્લેડની ડિઝાઇન જ એવી રીતે કરી હશે કે જ્યારે વિન્ડની સ્પીડ રેટેડ સ્પીડ કરતાં વધે છે ત્યારે શું થશે, એ બ્લેડ ઓટોમેટિક બ્લેડ અને હબનું જે માઉન્ટિંગ છે એ માઉન્ટિંગના કારણે શું થાય છે, ટ્વિસ્ટ થાય છે. જે પેલામાં આપણે મોટરની મદદથી કરતા હતા, આમાં પહેલાથી જ મિકેનિઝમ એવું રાખેલું છે કે રેટેડ સ્પીડ કરતાં જો વધી જાય છે તો એ બ્લેડ ટ્વિસ્ટ થાય છે અને એનો એંગલ ઓફ એટેક ઓછો થઈ જાય છે. આનો જે લિફ્ટ કોએફિશિયન્ટ હશે એ ડિક્રીઝ થાય છે. આ થયું આપણું પેસિવ પીચ કંટ્રોલ. આ જે ભાગ છે એ ટોટલી પેસિવ પીચ કંટ્રોલ કહેવાશે. ક્લિયર? કે જેમાં આ છે તમારું હબ કહેવાશે અને આ છે તમારી બ્લેડ. પહેલાથી જ ડિઝાઇન એ રીતે કરેલી હશે કે જેથી કરીને જ્યારે બી વિન્ડની વેલોસિટી છે ઇન્ક્રીઝ થાય છે ત્યારે આ બ્લેડ એની સાથે જ મીન્સ કે એ માઉન્ટિંગના કારણે જ શું થાય છે, એની જ પોઝિશન ઉપર સહેજ ટ્વિસ્ટ થાય છે અને એંગલ ઓફ એટેક ઓછો થાય છે. તો ધીસ ઇઝ ધી માઉન્ટિંગ મિકેનિઝમ. ક્લિયર? રોટર અને બ્લેડ્સ. Active stall control. Active stall control. In this, the blade piece is kept in the stall condition, that is opposite to the active pitch control initially. When the wind speed is exceed the rated value, blades are adjusted such that angle of attack is reduced to maintain the output equal to the rated speed. એક્ટિવ સ્ટોલ કંટ્રોલમાં જે બ્લેડની પીચ છે તો બ્લેડનું જે એંગલ છે શરૂઆતમાં સ્ટોલ કન્ડિશન એટલે કે ફિક્સ કન્ડિશનમાં રાખવામાં આવે છે. એટલે કે એક્ટિવ પીચ જે હશે એની વિરુદ્ધ દિશામાં મૂકવામાં આવે છે. જ્યારે વિન્ડ સ્પીડ રેટેડ સ્પીડ કરતાં વધે છે ત્યારે રેટેડ વિન્ડ સ્પીડ જેટલો આઉટપુટ પાવર જાળવી રાખવા માટે બ્લેડનો એંગલ ઓફ એટેક ઓછો થાય તે રીતે એને એડજસ્ટ કરવામાં આવે છે. એક્ટિવ સ્ટોલ કન્ડિશનમાં શું છે, જે બ્લેડની પોઝિશન ફિક્સ હશે પણ એની જે પોઝિશન હશે એને એ ગોઠવણી એ રીતે કરેલી હશે કે જ્યારે વિન્ડ સ્પીડ રેટેડ સ્પીડ કરતાં વધે છે ત્યારે એનો એંગલ ઓફ અટેક છે એ પ્રમાણમાં કેવો મળે છે, ઓછો મળે છે. ક્લિયર? ચોથી વસ્તુ છે પેસિવ સ્ટોલ કંટ્રોલ. This is the simple methods of power control of the wind turbine. In this, the pitch of the blades is kept fixed such that the maximum power is available at the desired wind speed. Wind turbine ના પાવર કંટ્રોલની આ સરળ રીત છે, જેમાં શું થશે, બ્લેડની જે પીચ છે બ્લેડની જે પેલી પીચ અથવા તો બ્લેડનો એંગલ ફિક્સ રાખવાનો છે જેથી કરીને ઇચ્છિત વિન્ડ સ્પીડ ઉપર તમે મહત્તમ આઉટપુટ પાવર મેળવી શકો છો. આમાં પીચ બદલવાની નથી અને પીચ બદલ્યા વગર જ લિફ્ટ કોએફિશિયન્ટમાં ઘટાડો કરવાનો છે. એ પેસિવ સ્ટોલ કંટ્રોલ છે. લાસ્ટ વન છે તમારું યો કંટ્રોલ અથવા તો પાવર મિકેનિઝમ.
યો કંટ્રોલ એટલે મેં અગાઉ લેક્ચરમાં કીધું હતું કે જે પ્રમાણે તમારી મૂવમેન્ટ વિન્ડની ડિરેક્શન જેમ ચેન્જ થાય છે એમ તમે સંપૂર્ણ વિન્ડની ડિરેક્શન જેમ ચેન્જ થાય છે તેમ તમે સંપૂર્ણ તમારો જે નેસ્લેનો ભાગ છે એ નેસ્લેના ભાગને તમે શું કરી શકો છો, રોટેટ કરી શકો છો. ક્લિયર. લાસ્ટલી જે યો કંટ્રોલ હતું તો યો કંટ્રોલમાં શું થશે કે જે બી નેસ્લેનો ભાગ છે, નેસ્લેનો ભાગ એટલે કે જેમાં વિન્ડ ટર્બાઇન હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનનો જે ટાવર સપોર્ટિંગ છે એની ઉપરનો જે ભાગ છે કે જેની અંદર ગિયરિંગ બોક્સ હોય છે, જનરેટિંગ સિસ્ટમ હોય છે. ક્લિયર. જે બોક્સ હોય છે એને આપણે નેસ્લેના ભાગ તરીકે ઓળખતા હતા અને એને શું કરવાનું છે, એ પર્ટિક્યુલર આખી જે ઉપરની મિકેનિઝમ છે એને તમારે વિન્ડ ડિરેક્શન, પવન જે દિશામાં હોય એ દિશામાં ગોઠવવાનું છે, જેથી કરીને પરપેન્ડિક્યુલર જે વિન્ડ સ્ટ્રીમ છે એ વિન્ડ સ્ટ્રીમ અને જે એનો સેપ્ટ એરિયા છે એ એકબીજાને કેવા થાય, પરપેન્ડિક્યુલર અને મહત્તમ પાવર આપણને મળી રહે છે, જે કંટ્રોલને આપણે યો કંટ્રોલ તરીકે ઓળખીએ છીએ. એક્ટિવ સ્ટોલ ઇટ મીન્સ કે તમારે એમાં કરવાનું છે કે એક્ટિવ પીચ કંટ્રોલમાં તમે જે પ્રમાણે બ્લેડને એડજસ્ટ કરો છો. ક્લિયર. તો આ ઇટ્સ અ ટોટલી ઓપોઝિટ સાઇડ ઓફ ધ એક્ટિવ પીચ. એમાં શું થશે કે ઓલરેડી મિકેનિઝમ એ રીતનું હશે કે જે પ્રમાણે વિન્ડની સ્પીડ રેટેડ સ્પીડ કરતાં વધે છે તો તમારી જે બ્લેડ છે જે એંગલમાં રોટેટ થવાની હશે એનાથી એ ઓપોઝિટ ડિરેક્શનમાં રોટેટ થાય છે. એને આપણે નેગેટિવ પીચ કંટ્રોલ પણ તમે નેગેટિવ પીચ કંટ્રોલ તરીકે પણ તમે ઓળખી શકો છો. ક્લિયર. સ્ટોલ કન્ડિશનમાં છે ઇટ મીન્સ જે સ્ટોલ કંટ્રોલ વિન્ડ ટર્બાઇન છે એમાં મેનલી તમારી જે બ્લેડ છે એ તમારી બ્લેડ્સનો જે એંગલ છે એ પર્ટિક્યુલર ફિક્સ એંગલ ઉપર હબ ઉપર ફિટ કરવામાં આવે છે. ક્લિયર. પણ એક્ટિવ સ્ટોલમાં સિમ્પલ શું થશે કે જે ભાગ છે બ્લેડનો એ ઓપોઝિટ ડિરેક્શનમાં મૂવ થશે, જ્યારે પેસિવમાં એ વસ્તુ એ બ્લેડ શું થાય છે, ફિક્સ જ પોઝિશનમાં રહે છે. એ કોઈપણ પ્રકારના એમાં જે પીચ એંગલ છે, ક્લિયર, પીચ છે એ પીચ કંટ્રોલિંગની જરૂર પડતી નથી. એક્ટિવમાં પડે છે પણ એ એક્ટિવ પીચ કંટ્રોલની ઓપોઝિટ ડિરેક્શનમાં. Classification of wind electrical system on the basis of the orientation અથવા તો mechanism structure તો horizontal હોઈ શકે છે અને બીજું છે vertical. Clear. સેકન્ડ છે on the basis of speed of rotation of the turbine. ટર્બાઇનના રોટેશન ઉપર તમે એનું વર્ગીકરણ કરી શકો છો. પહેલું છે constant speed with variable blade pitch, blades with the fixed pitch and almost constant speed. Variable speed aero turbine with fixed blade pitch. થર્ડ વન છે on the basis of size of machine. માઇક્રો સ્કેલ છે, સ્મોલ સ્કેલ છે, મીડિયમ સ્કેલ છે, લાર્જ સ્કેલ છે, મેગા સ્કેલ છે, મલ્ટી મેગા સ્કેલ છે. ક્લિયર. ઓન ધ બેસિસ ઓફ ઓરિએન્ટેશન સ્ટ્રક્ચર તો હોરિઝોન્ટલ વર્ટિકલ હોઈ શકે. ટર્બાઇનનું જે રોટેશન છે સ્પીડ ઉપર ડિપેન્ડ તો કોન્સ્ટન્ટ સ્પીડ હોઈ શકે છે. વેરિયેબલ સ્પીડ એરો ટર્બાઇન અને ફિક્સ બ્લેડ રાખી શકો. અને સ્પીડ અને બ્લેડ બંને તમે ફિક્સ પોઝિશન અથવા તો કોન્સ્ટન્ટ રાખી શકો છો, અથવા તો કોન્સ્ટન્ટ સ્પીડ અને વેરિયેબલ બ્લેડ પણ બ્લેડ પીચ રાખી શકો, જેમાં બ્લેડનો જે એંગલ છે સતત બદલાયા કરતો હશે. નેક્સ્ટ છે આપણું ઓન ધ બેસિસ ઓફ ટાઈપ ઓફ આઉટપુટ. કાં તો ડીસી આઉટપુટ હોય કાં તો એસી આઉટપુટ હોય. ક્લિયર. ડીસી આઉટપુટ ઇન મીન્સ રેક્ટિફાયર હશે, એસી ઇનપુટ જેવી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે ઇન્વર્ટર અને રેક્ટિફાયરનો એમાં યુઝ કરેલો છે. ઓન ધ બેસિસ ઓફ એપ્લિકેશનમાં બેટરી સ્ટોરેજ હશે, ડાયરેક્ટ કનેક્શન. ક્લિયર. વિન્ડ પાવર પ્લાન્ટનું ડાયરેક્ટલી કનેક્શન આપેલું હશે, અથવા તો પછી ગ્રીડ સિસ્ટમમાં હશે, અથવા તો પછી એ પાવરને સ્ટોર કરવામાં આવે છે, જે પ્રમાણે આપણે સોલરમાં કરીએ છીએ એ પ્રમાણે. જે પ્રમાણેની એપ્લિકેશન ઇટ મીન્સ કે જે પ્રમાણેનું યુઝિસ હશે એ પ્રમાણે એના classification છે. On the basis of connection to the grid system, the first one is stand alone wind power plant, second is grid connected wind power plant. On the basis of incidence of the wind, એટલે ઇન્સિડન્સ ઓફ પવનની જે માત્રા છે કઈ દિશામાં છે, અપસ્ટ્રીમ છે અને ડાઉનસ્ટ્રીમ છે. ક્લિયર. અપ એન્ડ ડાઉન
on the basis of the number of blade, single, double, triple, multi, on the basis of the dynamic power control, active, active stall, passive stall, yaw mechanism. Clear? આ તમારું થયું ક્લાસિફિકેશન. એક્ઝામમાં જનરલી બહુ એટલું પૂછાતું નથી, પણ ફોર યોર ઇન્ફોર્મેશન. સોરી, ઓન ધ બેસિસ ઓફ ઇલેક્ટ્રિકલ જનરેટર એક રહી ગયું હતું. ટાઈપ એ સ્ક્વિરલ કેસ ઇન્ડક્શન જનરેટર, ટાઈપ બી વાઉન્ડ રોટર, ટાઈપ સી છે ડબલ ફીડ ઇન્ડક્શન જનરેટર, ટાઈપ ડી છે વાઉન્ડ રોટર ઇન્ડક્શન જનરેટર. ક્લિયર? ટાઈપ ઈ છે પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ જનરેટર PMSG. તો ક્લાસિફિકેશન થઈ ગયું છે. હવે બ્લોક ડાયાગ્રામ ઓફ વિન્ડ પાવર પ્લાન્ટ. ફિગર તમે જોઈ શકો છો. નોર્મલી જે છે વિન્ડ છે, એરો ટર્બાઇન છે. એરો ટર્બાઇન શું કરે છે? તો પવનની ગતિ ઉર્જાનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. ક્લિયર? રોટેટ થશે. ગિયરિંગ મિકેનિઝમ છે શું કરે છે? લો સ્પીડ અને હાઈ સ્પીડ જે શાફ્ટ હતો એ, કારણ કે નોર્મલી જે ટર્બાઇનની સ્પીડ છે એ ટર્બાઇનની સ્પીડ ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધ વિન્ડ સ્પીડ. વિન્ડ સ્પીડ નોર્મલી તમારી કેટલી હશે? 30 to 40 km/h. હવે એ સ્પીડથી તો તમારું જે ઇલેક્ટ્રિકલ જનરેટર છે એ ચાલશે નહીં, કારણ કે ઇલેક્ટ્રિકલ જનરેટરને રોટેટ થવા માટે નોર્મલ સ્પીડ કેટલી જોઈએ છે? 1500 થી 3000 RPM. તો એના માટે તમારે ગિયરિંગ બોક્સ રાખવું પડે છે, જે શું કરે છે? તો જે બી સ્પીડ છે એરો ટર્બાઇનની, જે બી સ્પીડ છે એ સ્પીડને શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે. 30 થી 40 માંથી 3000 કે 1500 RPM સુધી લઈ જાય છે. સ્પીડને ઇન્ક્રીઝ કરવાનું કામ કોણ કરે છે? ગિયરિંગ મિકેનિઝમ. ત્યાર પછી જે ઇલેક્ટ્રિકલ જનરેટર, તો ઇલેક્ટ્રિકલ જનરેટર શું કરે છે? ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે, મિકેનિકલ પાવરનું ઇલેક્ટ્રિકલ પાવરમાં રૂપાંતર કરે છે. લાસ્ટ વન હતું કંટ્રોલર. કંટ્રોલર ઇટ મીન્સ કે નિયંત્રણ કરવું. એ કઈ કઈ વસ્તુનું નિયંત્રણ કરે છે? ફર્સ્ટ વન છે વિન્ડ ડિરેક્શન કંટ્રોલ. વિન્ડ ડિરેક્શન કંટ્રોલ એટલે કે એ શું કરશે કે જ્યારે પવનની દિશા બદલાય છે ત્યારે એ કંટ્રોલિંગ સિગ્નલ કોને આપે છે? એરો ટર્બાઇન. મીન્સ કે જે ટર્બાઇનનો ભાગ છે, નેસ્લેનો ભાગ છે, એને પોતાનું સિગ્નલ પ્રોવાઈડ કરે છે. અને પર્ટિક્યુલર જે ઉપરનો ભાગ છે એ મીન્સ કે નેસ્લેનો જે ભાગ છે અથવા તો તમારું જે એરો ટર્બાઇન છે એ શું થશે? પર્ટિક્યુલર વિન્ડ ટર્બાઇનની ડિરેક્શનમાં ગોઠવાય છે અથવા તો સેટ થશે. તો વિન્ડ ડિરેક્શન કંટ્રોલ એટલે કે વિન્ડની ડિરેક્શન બદલાય છે ત્યારે તેનું કંટ્રોલિંગ સિગ્નલ પ્રોવાઈડ કરે છે. પીચ કંટ્રોલ ઇટ મીન્સ કે એ ઇટ્સ ડિપેન્ડ્સ ઓન વિન્ડ સ્પીડ. જ્યારે પવનની સ્પીડ વધે છે અથવા તો ઘટે છે, અથવા તો પછી આઉટપુટ પાવર ઇન્ક્રીઝ થઈ જાય છે, તો એવા સંજોગોમાં તમારે શું કરવું પડે છે? એંગલ ઓફ અટેક ઓછો કરવો પડે છે. એને આપણે શું કહીએ છીએ? પીચ કંટ્રોલિંગ કહીએ છીએ. તો એ પીચ કંટ્રોલિંગનું સિગ્નલ પણ કંટ્રોલ દ્વારા મોકલવામાં આવે છે. સ્પીડ, ગિયરિંગ સ્પીડ, ગિયર બોક્સ જો મેક્સિમમ સ્પીડ થઈ જશે તો એ સ્પીડનું સિગ્નલ, ઓવર સ્પીડનું બી સિગ્નલ કંટ્રોલિંગ દ્વારા સેન્સ થશે અને એના દ્વારા મોકલવામાં આવે છે. લાસ્ટલી જે તમારું છે જનરેટરનું ટેમ્પરેચર. તો જનરેટરનું ટેમ્પરેચર ઇટ વિલ બી સેન્સ બાય ધી કંટ્રોલર. તો કંટ્રોલર 3 પ્રકારના ફંક્શન છે એના. વિન્ડનું કંટ્રોલ કરે છે, પીચ કંટ્રોલ કરે છે, સ્પીડ કંટ્રોલ કરે છે, અને જે જનરેટરનું ટેમ્પરેચર છે એને પણ કંટ્રોલ કરવાનું જે કાર્ય કરે છે, તો આઉટપુટ પાવર, લાસ્ટમાં જે આઉટપુટ પાવર. તો આ દરેક વસ્તુનું કંટ્રોલિંગ કોના દ્વારા કરવામાં આવે છે? કંટ્રોલ દ્વારા. એરો ટર્બાઇન ઇટ મીન્સ વિન્ડની કાઇનેટિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં. ગિયરિંગ બોક્સ મેક્સિમમ સ્પીડ, જે બી વિન્ડની સ્પીડ છે 30-40 km/h એને વધારે છે અને કેટલી કરે છે? તો 1500 થી 3000 RPM સુધી કરે છે. ક્લિયર? એની સાથે જોડાયેલું ઇલેક્ટ્રિકલ જનરેટર જે ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરે છે મિકેનિકલમાંથી. કંટ્રોલર શું કરે છે? તો વિન્ડ ડિરેક્શનનું કંટ્રોલિંગ કરે છે. પીચ કંટ્રોલ મીન્સ કે એ પ્રમાણે એંગલ ઓફ અટેક ને બ્લેડનો જે એંગલ છે એને સેટ કરે છે. વિન્ડની ડિરેક્શન પ્રમાણે તમારું જે આખું વિન્ડ ટર્બાઇન છે એને સેટ કરે છે. એની સ્પીડને સેન્સ કરે છે, જનરેટરના ટેમ્પરેચરને સેન્સ કરે છે, અને લાસ્ટમાં જે આઉટપુટ પાવર છે એ આઉટપુટ પાવરનું કંટ્રોલર દ્વારા થાય છે. કારણ કે જો મેક્સિમમ પાવર, જો આઉટપુટ પાવર આપણો વધી જાય છે તો એવા સંજોગોમાં તમારે શું કરવું પડે છે? પીચ કંટ્રોલ કરવાની જરૂર પડે છે, અથવા તો એંગલ ઓફ અટેક ઓછો કરવાની જરૂર પડે છે, જેને આપણે કંટ્રોલરમાં તમે દરેક વસ્તુ લઈ શકો છો. એક્ટિવ પીચ કંટ્રોલ, પેસિવ પીચ કંટ્રોલ છે, એક્ટિવ સ્ટોલ, પેસિવ સ્ટોલ. આ દરેક કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ જે છે એ કંટ્રોલરમાં આવે છે. ક્લિયર? આ સિમ્પલ થયો એનો બ્લોક ડાયાગ્રામ. Schemes for the electrical generation. Constant speed, constant frequency system.
કે જેમાં સ્પીડ અને ફ્રીક્વન્સી બંને અચળ છે. વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કે જેમાં સ્પીડ વેરિયેબલ છે પણ ફ્રીક્વન્સી અચળ છે. થર્ડ વન છે વેરિયેબલ સ્પીડ વેરિયેબલ ફ્રીક્વન્સી સિસ્ટમ, જેમાં સ્પીડ અને ફ્રીક્વન્સી બંને વેરિયેબલ છે. વન બાય વન જોઈએ છે. કોન્સ્ટન્ટ સ્પીડ એન્ડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ. તો જ્યારે વિન્ડ પાવર પ્લાન્ટમાં દ્વારા ઉત્પન્ન થતા જે પાવર છે, બરાબર, વિન્ડ પાવર પ્લાન્ટમાં જે પાવર પ્રોડ્યુસ થાય છે અને ડાયરેક્ટલી જો ગ્રીડ સિસ્ટમમાં ફીડ કરવાનો હોય ત્યારે આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે સપ્લાય ફ્રીક્વન્સી નિશ્ચિત છે. ડાયરેક્ટલી જો ગ્રીડમાં ફીડ કરવાનું હોય તો નોર્મલી ફ્રીક્વન્સી કેવી જોઈએ? કોન્સ્ટન્ટ જોઈએ. ઇટ મે બી 50 હર્ટ્ઝ. ક્લિયર છે. તો ડાયરેક્ટલી જો તમારે ગ્રીડમાં ફીડ કરવાનો હોય ત્યારે કોન્સ્ટન્ટ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સીનો યુઝ કરવામાં આવે છે. તેથી જનરેટરની જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી સપ્લાયની જે ફ્રીક્વન્સી છે જેટલી રાખવી જોઈએ તેટલી અને અચળ રહેવી જોઈએ. કોન્સ્ટન્ટ સ્પીડ અને કોન્સ્ટન્ટ સ્પીડ ગ્રીડ સિસ્ટમમાં ઇટ મીન્સ કે તમારે એની જે સ્પીડ છે અને ફ્રીક્વન્સી ઇટ મીન્સ કે ગ્રીડમાં ડાયરેક્ટલી 50 હર્ટ્ઝ ઉપર ઓપરેટ થાય છે. તો 50 હર્ટ્ઝ માટે એની પર્ટિક્યુલર ફ્રીક્વન્સી કેવી જોઈએ છે? ફિક્સ જોઈએ છે. ક્લિયર? જનરેટરની ફ્રીક્વન્સી સપ્લાયની કન્ડિશન છે ગ્રીડિંગ સિસ્ટમમાં જ્યારે તમારે સપ્લાય પર ત્યારે જે તમારું જનરેટર છે, જનરેટરની ફ્રીક્વન્સી અને તમારા ગ્રીડ સિસ્ટમની ફ્રીક્વન્સી બંને બોથ આર સેમ, બંને સેમ હોવી જોઈએ. ઇટ મીન્સ અહીંયા ફ્રીક્વન્સી કેવી છે? અચળ છે. તો આ કન્ડિશનમાં આ વસ્તુ ડાયરેક્ટલી એપ્લિકેબલ થશે કે જ્યારે તમને ગ્રીડમાં ડાયરેક્ટલી એ વસ્તુ ફીડ કરવાની છે, તો પાવર ફીડ કરવાનો હોય છે. અને ફ્રીક્વન્સી અચળ રહે એના માટે તમારી સ્પીડ પણ કેવી રહેવી જોઈએ? અચળ રહેવી જોઈએ. કારણ કે ઇક્વેશન આપણને ખબર છે 120f/p. સ્પીડ અને ફ્રીક્વન્સીનું જે ઇક્વેશન છે, ક્લિયર, જો સ્પીડમાં ઇન્ક્રીઝ થાય તો ફ્રીક્વન્સી પણ ઇન્ક્રીઝ થાય છે. જો સ્પીડ અને ફ્રીક્વન્સી બંને જો કોન્સ્ટન્ટ હશે, બંને એકબીજાના પ્રપોર્શનલમાં છે. ક્લિયર? જ્યારે સ્પીડ ઇન્ક્રીઝ કરો છો ત્યારે ફ્રીક્વન્સીમાં પણ કેવો આવે છે? વધારો આવે છે. આટલી વસ્તુ સિમ્પલ લખવાની છે કે ડાયરેક્ટલી ગ્રીડમાં જ્યારે યુઝ કરવાનો હોય ત્યારે આ સિસ્ટમનો યુઝ થાય છે. ગ્રીડ સિસ્ટમમાં જ્યારે ડાયરેક્ટલી યુઝ કરો તો એક કન્ડિશન યાદ રાખવાની છે કે બંને વખતે ફ્રીક્વન્સી, જનરેટરની ફ્રીક્વન્સી મીન્સ કે જનરેટર જે ફ્રીક્વન્સી ઓપરેટ થાય છે એ, અને તમારી ગ્રીડ સિસ્ટમ ઇટ મીન્સ કે આપણે ત્યાં 50 હર્ટ્ઝ છે. ઇટ મીન્સ જનરેટરની ફ્રીક્વન્સી અને તમારી ગ્રીડ સિસ્ટમ છે એની ફ્રીક્વન્સી બંનેની કેવી જોઈએ છે? સેમ જોઈએ. ગ્રીડ સિસ્ટમ એટલે કે નોર્મલ પાવર હાઉસ. ક્લિયર? જેથી જગ્યાએથી પાવર ડિસ્ટ્રીબ્યુટ થતો હશે. નેક્સ્ટ છે વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી. સ્પીડ બદલાય છે પણ ફ્રીક્વન્સી કેવી રાખવાની છે? કોન્સ્ટન્ટ રાખવાની છે. એસી ડીસી એસી લિંક. અલ્ટરનેટર જે એસી જનરેટ કરે છે, રેક્ટિફાયર એનું ડીસીમાં રૂપાંતર કરે છે, અગેન ઇન્વર્ટર છે એ એસીમાં રૂપાંતર કરે છે. ઇટ મીન્સ એસી ડીસી એસી લિંક. અને ત્યાર પછી એની જોડે ગ્રીડ સિસ્ટમ જોડાયેલી હશે. તો વિન્ડની સ્પીડ પવનની સ્પીડ ક્યારેય અચળ રહેતી નથી. હવે ટર્બાઇન, જો પવનની સ્પીડ અચળ ના રહે તો એના કારણે ટર્બાઇન રોટેટ થાય છે. તો ટર્બાઇનની સ્પીડમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. અને જો ટર્બાઇનની સ્પીડમાં ફેરફાર થાય તો એની સાથે જોડાયેલું જનરેટર છે એની ફ્રીક્વન્સીમાં પણ શું થશે? ફેરફાર થશે. આપણે શું જાણીએ છીએ કે ઇક્વેશન શું છે? 120f n is equal to 120f/p. p it means number of pole, f it means frequency, and it means speed. સ્પીડ અને ફ્રીક્વન્સી એકબીજાના પ્રપોર્શનલી છે. જનરેટરની ફ્રીક્વન્સીમાં ફેરફાર થાય છે. હવે જો વિન્ડ જનરેટરનો પાવર ગ્રીડ સિસ્ટમમાં ફીડ કરવાનો હોય તો વિન્ડ પાવરને ડાયરેક્ટલી જો ગ્રીડ સિસ્ટમમાં તમારે યુઝ કરવું હોય તો કન્ડિશન મેં કીધી એ પ્રમાણે શું જોઈએ? ફ્રીક્વન્સી તો કેવી જોઈએ? સેમ જોઈએ છે. ફ્રીક્વન્સી હંમેશા અચળ જોઈએ. અથવા તો પછી ગ્રીડ સિસ્ટમની જે ફ્રીક્વન્સી હોય એની અને તમારા જનરેટરની ફ્રીક્વન્સી કેવી જોઈએ? સેમ જોઈએ. આથી આ પ્રકારના જે વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી છે જનરેટર, એમાં તમારે મેઇનલી
વિન્ડ ટર્બાઇન વિન્ડ વેલોસિટીની બધી સ્થિતિમાં કાર્ય કરે છે અને મહત્તમ આઉટપુટ પણ આપણને મળે છે. ફ્રિકવન્સીના ફેરફારને, જે ફ્રિકવન્સીમાં સ્પીડના કારણે જે વેરિએશન આવે છે અને એના કારણે જે ફ્રિકવન્સીમાં ફેરફાર થાય છે એ ફેરફારને અચળ રાખે તેવી સિસ્ટમનો આપણે ઉપયોગ કરવો જોઈએ. મેઇનલી બે સિસ્ટમ છે. પહેલી સિસ્ટમ છે આપણી એસી ડીસી એસી લિંક, કે નોર્મલી વિન્ડ ટર્બાઇનમાં વિન્ડ સ્પીડ પ્રમાણે એક તો ફરે છે. અલ્ટરનેટર જે છે એ વેરિયેબલ ફ્રિકવન્સી વોલ્ટેજ ઉત્પન્ન કરે છે, જેને આપણે થાઇરિસ્ટરમાં લઈ જઈએ છીએ. ક્લિયર? આ અલ્ટરનેટર છે. અલ્ટરનેટર વેરિયેબલ સ્પીડ વોલ્ટેજ જનરેટ કર્યા છે, જેને થાઇરિસ્ટર અથવા તો રેક્ટિફાયરમાં લઈ જાય છે. એસીનું ડીસીમાં રૂપાંતર જાય છે. રેક્ટિફાયરનું જે આઉટપુટ છે એ ઇન્વર્ટરમાં લઈ જઈએ છીએ. ઇન્વર્ટર અગેન એનું ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરે છે અને ત્યાર પછી એ ગ્રીડ સિસ્ટમનો એને એ સપ્લાય છે જે ગ્રીડ સિસ્ટમમાં આપવામાં આવે છે. ક્લિયર? કારણ કે અહીં ફ્રિકવન્સી આપણે કેવી રાખવાની છે? કોન્સ્ટન્ટ રાખવાની છે. બે પ્રકારની મેથડ, એસી ડીસી એસી લિંક. ઇટ મીન્સ અહીંયા ખાલી વધારે બહુ ડીપમાં જવાનું નથી. અલ્ટરનેટર છે એસી જનરેટ કર્યું છે, રેક્ટિફાયર એસીનું ડીસી કન્વર્ટ કરે છે, ઇન્વર્ટર અગેન ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરે છે. ફ્રિકવન્સી શું થશે? મેન્ટેન થશે. ક્લિયર? ડ્યુ ટુ ધીસ બ્રિજ રેક્ટિફાયર. ડબલ આઉટપુટ ઇન્ડક્શન જનરેટર, જેમાં મેઇનલી સ્લીપ રિંગનો યુઝ કરેલો છે. જેમાં વિન્ડ ટર્બાઇન જે છે, વિન્ડ ટર્બાઇનને સ્લીપ રિંગ ઇન્ડક્શન જનરેટર સાથે મિકેનિકલી કપલ કરવામાં આવે છે. મિકેનિકલી કપલ કરવામાં આવે છે. તેનું જે સ્ટેટર હશે, સ્ટેટરના 3 ફેઝ ગ્રીડમાં સાથે જોડવામાં આવે છે. આ સ્ટેટર છે, સ્ટેટરની ડાયરેક્ટ ગ્રીડ સિસ્ટમમાં જોડેલું છે. રોટરનો જે ભાગ છે, ક્લિયર, આ જે છે સ્લીપ રિંગ છે એની અંદરનો ભાગ છે એ રોટર છે. તો જે આઉટપુટ છે એને સ્લીપ રિંગ મારફતે 3 ફેઝ રેક્ટિફાયર ત્યાર પછી ઇન્વર્ટર દ્વારા ગ્રીડ સિસ્ટમમાં જોડેલું છે. ડબલ આઉટપુટ છે. પહેલાં સ્ટેટરમાંથી મળે છે અને રોટરમાંથી પણ મળે છે. ક્લિયર? રેક્ટિફાયર શું કરે છે? તો એસીનું ડીસી, ઇન્વર્ટર અગેન ડીસીનું એસીમાં રૂપાંતર, ગ્રીડ સિસ્ટમ, બ્રિજ રેક્ટિફાયરનો યુઝ કરેલો છે. વધારે કંઈ લખવાનું આમાં જરૂર નથી. લાસ્ટ વન છે વેરિયેબલ સ્પીડ વેરિયેબલ ફ્રિકવન્સી, જેમાં ફ્રિકવન્સી પણ બદલાય છે અને સ્પીડ પણ બદલાય છે. નોર્મલી વિન્ડ ટર્બાઇનની સાથે કેપેસિટર એક્સાઇટેડ અથવા તો સેલ્ફ એક્સાઇટેડ 3 ફેઝ ઇન્ડક્શન જનરેટરને કપલ કરવામાં આવે. કેપેસિટર દ્વારા એક્સાઇટેડ 3 ફેઝ ઇન્ડક્શન મોટરને કપલ કરવામાં આવે છે ત્યારે વિન્ડની સ્પીડ બદલાય છે અને તેથી ઇન્ડક્શન જનરેટરની ફ્રીક્વન્સી પણ બદલાય છે. સેલ્ફ એક્સાઇટેડ કેપેસિટર ઓપરેટેડ અથવા તો કેપેસિટર એક્સાઇટેડ ઇન્ડક્શન જનરેટર સાથે જ્યારે એને કપલ કરીએ છીએ ત્યારે વિન્ડની સ્પીડ બદલાશે, એની સાથે સાથે સ્પીડ બદલાવાના કારણે ફ્રીક્વન્સી પણ બદલાય છે. ક્લિયર? અને આ વેરિયેબલ ફ્રીક્વન્સી એસી સપ્લાયનું થાઇરિસ્ટર કંટ્રોલ રેક્ટિફાયર, થાઇરિસ્ટર કંટ્રોલ ચોપર અથવા તો કંટ્રોલ રેક્ટિફાયરની મદદથી એ વેરિયેબલ સ્પીડ અથવા તો જે એસી સપ્લાય છે એનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરવામાં આવે છે. અને આ ડીસી આઉટપુટ ડીસી લોડને, જો ડીસી લોડ કનેક્ટેડ હશે તો એ ડીસી આઉટપુટ સીધું ડીસી લોડને આપવામાં આવે છે. ક્લિયર? તો સિમ્પલ, ઇટ્સ અ વેરિયેબલ સ્પીડ વેરિયેબલ ફ્રીક્વન્સી સિસ્ટમ. વિન્ડ ફાર્મ એટલે શું? તો જે જગ્યાએ એક કરતાં વધારે વિન્ડ પાવર પ્લાન્ટ અથવા તો વિન્ડ મિલ ઇટ મીન્સ કે જે જગ્યાએ તમને એક કરતાં વધારે પવન ચક્કીઓ જોવા મળે છે એવી જગ્યાને આપણે શું કહીએ છીએ? વિન્ડ ફાર્મ તરીકે ઓળખીએ છીએ. જે જગ્યાએ પવન ઉર્જા મળવાની શક્યતાઓ રહેલી છે અને તેવી જગ્યાએ એક કરતાં વધારે અથવા તો ઘણી બધી પવન ચક્કી અથવા તો વિન્ડ ટર્બાઇન્સ સ્થાપવામાં આવે છે, વિન્ડ મિલ ઊભી કરવામાં આવે છે, એ જગ્યાને આપણે શું કહીએ છીએ? વિન્ડ મિલ તરીકે ઓળખીએ છીએ. વિન્ડ ફાર્મના પ્રકારો કયા કયા છે? ઓનશોર, બીજું છે શોર લાઇન અને થર્ડ વન છે ઓફશોર.
ઓન શોર ઇટ મીન્સ દરિયાની સપાટીથી, ઓન શોર વિન્ડ ફાર્મ ઇટ મીન્સ કે દરિયાની સપાટીથી દૂર જમીન ઉપર અથવા તો ઊંચી ટેકરીવાળા જે જગ્યા હશે તે જગ્યાએ જે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ઇટ્સ એસ્ટાબ્લિશ્ડ અવે ફ્રોમ ધ સી લેવલ, દરિયાની સપાટીથી દૂર અથવા તો ઓન ધ હિલ્સ ટેકરીવાળા વિસ્તાર ઉપર જે વિન્ડ ફાર્મ ઊભા કરીએ છીએ અથવા તો ઇન્સ્ટોલ કરીએ છીએ અને ઓન શોર કહેવામાં આવે છે. ઓફ શોર શોર લાઇન વિન્ડ ફાર્મ ઇટ મીન્સ કે દરિયા કિનારે, શોર લાઇન, શોર એટલે કે દરિયો, લાઇન એટલે કે કિનારો, શોર લાઇન ઇટ મીન્સ કે દરિયા કિનારે જે જમીન આવેલી છે જમીન ઉપર જો તમે વિન્ડ ફાર્મ અથવા તો વિન્ડ મિલ ઊભી કરો છો, વિન્ડ ફાર્મ બનાવો છો તો તેને શોર લાઇન વિન્ડ ફાર્મ તરીકે ઓળખીએ છીએ. ઓફશોર વિન્ડ ફાર્મ ઇટ મીન્સ કે ઘણી વખત શું થશે, ઓફશોર એટલે કે દરિયાની જળ સપાટી જે હશે, ક્લિયર, દરિયાની જળ સપાટીમાં ઘણી વખત દરિયાની જે જળ સપાટી છે એ જળ સપાટી ઉપર જ વધારે પવન જે જગ્યાએથી આપણને મળતો હોય એવી જગ્યાએ આપણે જો વિન્ડ ફાર્મ ઇન્સ્ટોલ કરીએ છીએ તો બનાવીએ છીએ તો એ જગ્યાએ એ પ્રકારના પાવર પ્લાન્ટને આપણે ઓફશોર કહીશું. ઓફશોર એટલે કે જળ સપાટી છે, ઓનશોર એટલે કે દરિયાથી દૂર જમીન ઉપર અથવા તો ટેકરી ઉપર, અને શોર લાઇન એટલે કે દરિયા કિનારાની જમીન ઉપર. ક્લિયર? ટાઈપ્સ ઓફ વિન્ડ ફાર્મ થઈ ગયા. વિન્ડ ફાર્મના ફાયદાઓ તમને પૂછાય છે ક્વેશ્ચન એક્ઝામમાં કે એડવાન્ટેજીસ ઓફ વિન્ડ ફાર્મ શું છે. તો મેન તો દરિયા કિનારાની જે બિનઉપયોગી જમીન છે એ બિનઉપયોગી જમીનનો આપણે યુઝ કરી શકીએ છીએ અને રિન્યુએબલ સોર્સો મેક્સિમમ આપણે યુઝ કરી શકીએ છીએ. ઇટ્સ અગેન વિન્ડ ફાર્મ છે, ફ્યુલ તરીકે આપણે રિન્યુએબલ સોર્સ યુઝ કરીએ છીએ, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી, મેન્ટેનન્સ કેવું છે, ઓછું છે. વિન્ડ ફાર્મને ઓપરેટ કરવા માટે અથવા તો ચલાવવા માટે પ્રમાણમાં ઓછી સંખ્યાની જરૂર પડે છે કમ્પેર ટુ અધર પાવર પ્લાન્ટ. ક્લિયર? તો આ પ્રકારના એડવાન્ટેજ પણ તમે વિન્ડ ફાર્મના લખી શકો છો. ક્વેશ્ચન તમને પૂછાશે કે વિન્ડ ફાર્મ એટલે શું, વિન્ડ ફાર્મના પ્રકાર અને એના ફાયદા જણાવો. ક્લિયર? નેક્સ્ટ છે કનેક્શન ઓફ ધી વિન્ડ ફાર્મ. Each wind turbine generates the power 415 વોલ્ટ એન્ડ 50 હર્ટ્ઝ, 415 વોલ્ટ અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર એ ટર્બાઇન જે છે પાવર જનરેટ કરે છે. તો વિન્ડ ફાર્મના અંતર પ્રમાણે દરેક વિન્ડ જનરેટરનું તેના કંટ્રોલર મારફત કંટ્રોલ રૂમમાં જોડાણ કરવામાં આવે છે અને લાઇનને સર્કિટ બ્રેકર મારફત બસ બારમાં જોડવામાં આવે છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને જરૂરી સ્ટેપ અપ કરવામાં આવે છે. 1 2 3 4 5 6 7 8 આ દરેકે દરેક વિન્ડ ફાર્મ છે અને દરેકે દરેક પર્ટિક્યુલર ડિસ્ટન્સ ઉપર રાખેલા હોય છે, જેને સર્કિટ બ્રેકર સાથે જેનું કનેક્શન પહેલાં ક્યાં આગળ છે, સર્કિટ બ્રેકર. નોર્મલ સર્કિટ બ્રેકરનું ફંક્શન તમને જાણો છો કે નોર્મલ કન્ડિશનમાં ઇટ કેન મેક ધ સર્કિટ એન્ડ એબનોર્મલ કન્ડિશન હશે ઇટ કેન બ્રેક ધી સર્કિટ. નોર્મલ કન્ડિશનમાં સર્કિટને જોડે છે, એબનોર્મલ કન્ડિશનમાં સર્કિટને બ્રેક કરવાનું કાર્ય કરે છે, બસબાર સાથે જોડાયેલું હશે. અને ત્યાર પછી એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જેનું ફંક્શન પણ તમે જાણો છો, સ્ટેપ અપ ઇટ મીન્સ કે વોલ્ટેજને શું કરે છે, વધારવાનું કાર્ય કરે છે. વિન્ડ ફાર્મના બે ગ્રુપ છે, સિમ્પલ 1 to 4, 5 to 8. કોમન બસ બાર છે. ક્લિયર? જનરેટિંગ વોલ્ટેજ જે છે 415 છે, જેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે શું કરીએ છીએ, અપ કરીએ છીએ. સ્ટેટ વાઇઝ વિન્ડ પાવર પ્લાન્ટ કદાચ શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે આપણા સ્ટેટમાં વિન્ડ પાવર પ્લાન્ટ કઈ કઈ જગ્યાએ આવેલા છે. ભારતમાં સ્ટેટ વાઇઝ ઇટ મીન્સ રાજ્ય વાઇઝ. તો કયા કયા રાજ્યમાં, ભારતમાં કયા કયા રાજ્યમાં વિન્ડ પાવર પ્લાન્ટ આવેલા છે, તો મેઇનલી તમારે ખાલી સ્ટેટના નામ જ લખવાના છે, જેમાં તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કેરાલા, વેસ્ટ બેંગાલ, રાજસ્થાન અને અન્ય છે. મેઇનલી આપણે 5 નામ યાદ રાખવાના છે, સિમ્પલ તમારે. ક્લિયર? જે તમારે કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં 2 માર્કમાં પૂછાય છે. એ જ રીતે મેઇન ક્વેશ્ચન કદાચ આ એમપી ક્વેશ્ચન છે કે વિન્ડ ફાર્મ, મેજર વિન્ડ ફાર્મ્સ ઇન ગુજરાત. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આવેલા છે, તો કચ્છ છે,
ઓખા છે, ઓખા મંડી છે, માંડવી છે, લાંબા છે, મુદ્રા છે અને દ્વારકા છે, જે જગ્યાએ મેજર વિન્ડ ફાર્મ આવેલા છે ગુજરાતમાં. તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછ્યા છે 2 માર્કમાં, ખાલી નામ તમારે યાદ રાખવાના છે. જીટીયુ ક્વેશ્ચન, જીટીયુ એક્ઝામમાં જે આઈએમપી ક્વેશ્ચન છે, આઈએમપી ક્વેશ્ચન તો પહેલો છે ડ્રો ધ સ્કેચ શોઈંગ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધી હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનનું કન્સ્ટ્રક્શન અને ડિસ્ક્રાઇબ ઇટ. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે એને ડ્રો કરવાનો છે અને એને ડિસ્ક્રાઇબ કરવાનું છે. કમ્પેરિઝન પૂછાય છે HAWT અને VAWT, ઇટ મીન હોરિઝોન્ટલ એક્સિસ અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇનનું કમ્પેરિઝન. મેઇન ટાઈપ ઓફ વિન્ડ ફાર્મ, એના એડવાન્ટેજીસ અને એનું જે કનેક્શન જે છે એ સમજાવવાનું છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધી વિન્ડ પાવર પ્લાન્ટ ઓર વિન્ડ એનર્જીના ફાયદા અને ગેરફાયદાઓ, લિમિટેશન. એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્શન ઓફ વિન્ડ વેનનું કન્સ્ટ્રક્શન પૂછાશે. સ્ટેટ ધ ફેક્ટર્સ ફોર સિલેક્ટિંગ ધી વિન્ડ પાવર પ્લાન્ટ બનાવવા માટે કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ એ. તો આટલા ક્વેશ્ચન છે જીટીયુ એક્ઝામ માટે તમારા આઈએમપી ક્વેશ્ચન છે. ક્લિયર? અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે, સિલેબસ તમારો ઓવર થશે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એક PDF આપીશ, એ PDF તમારે ક્વેશ્ચન તમારે લખવાના છે અને ત્યાર પછી એ ફાઇલ મને સબમિટ કરાવવાની છે. ક્લિયર? 6 ચેપ્ટર જે ચાલ્યા છે, 6 ચેપ્ટરમાં તમને કોઈ એવો ડાઉટ્સ હોય, કોઈ બી ચેપ્ટરમાં તમને એવું કોઈ તકલીફ પડી હોય કે કોઈ વસ્તુ તમને ના ખ્યાલ આવતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, તો પૂછી શકો છો. ક્લિયર? Till Jai Swaminarayan and best of luck for your exam. Thank you.